ગઈકાલે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખો ઇલેક્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે તારીખો બાબતથી આપ બધા અવગત છો. 6 તારીખે જાહેરનામું બહાર પડશે, એટલે કે ફોર્મ ભરવાનું ચાલુ થશે. 11 તારીખ લાસ્ટ ડેટ છે. 13 તારીખે ચકાસણી કરવાનું આખરી તારીખ છે. પરત લેવા માટે 15/4, મતદાન જે છે 26/4 અને મતગણતરી જે છે 28/4. મતદાનનો સમય જે છે સવારે 7 થી સાંજના 6 સુધીનો રહેશે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો છે. 6 તાલુકા પંચાયતની કુલ 128 બેઠકો છે. આપણા જિલ્લામાં ચૂંટણી અધિકારીશ્રીઓની સંખ્યા 18 છે. મદદની ચૂંટણી અધિકારીની સંખ્યા 24 છે. મતદાન મથકો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માટે 815 છે. ઝોનલ ઓફિસરશ્રીઓ 94 છે. મદદની ઝોનલ ઓફિસર 94 છે. ટ્રેનિંગ આપવા માટે આપણે માસ્ટર ટ્રેનર્સ તૈયાર કર્યા છે, તે સંખ્યા 76 છે. પોલિંગ સ્ટાફ જે સૌથી અગત્યની બાબત હોય છે તે 4485નો ડેટાબેઝ અમારો ઓલરેડી તૈયાર થઈ ગયેલો છે. રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બેઠકો માટે નક્કી થઈ ગયેલા છે. નગરપાલિકાની વાત કરીએ તો કુલ 4 નગરપાલિકામાં આપણે ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ. કોડીનારમાં ગત વર્ષે થયેલી છે, એટલે કોડીનાર સિવાયની 4 નગરપાલિકા વેરાવળ પાટણ, તલાલા, સુત્રાપાડા અને ઉના. કુલ બેઠકો કુલ વોર્ડ છે 32 છે અને દરેક વોર્ડમાં આપણે 4 ઉમેદવારને ચૂંટણી કરતા હોઈએ છીએ, એટલે કુલ 128 નગરસેવકો આપણને મળશે. ચૂંટણી અધિકારીની સંખ્યા જે છે 4 છે. મદદની ચૂંટણી અધિકારીની સંખ્યા 4 છે. મતદાન મથકો 195 છે. આ મતદાન મથકો હું સ્પષ્ટતા કરી દઉં કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સિવાયના મતદાન મથકો છે. આ ઝોનલ ઓફિસર શ્રી 22 છે. મદદની ઝોનલ ઓફિસર શ્રી 22 છે. ટ્રેનર્સ જે છે 26 છે અને પોલિંગ સ્ટાફની સંખ્યા 1073 છે. આપણા જિલ્લામાં પોલિંગ સ્ટાફની સંખ્યા પર્યાપ્ત છે ને આપણી પાસે કદાચ 200-300 વધારાનો સ્ટાફ પણ ઉપલબ્ધ છે, જે આપણે અન્ય જિલ્લાને આપી શકીએ તેમ છે. રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર અને કાઉન્ટિંગ સેન્ટર જે છે તે પણ તમામ 4 માટે નિયત થઈ ગયા છે અને જે તે હેડક્વાર્ટર્સમાં જે નિયત કરવામાં આવેલા છે. મતદારોની વાત કરીએ તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં જિલ્લામાં કુલ 3,65,327 પુરુષ મતદારો છે. 3,46,657 સ્ત્રી મતદારો છે. 4 અન્ય મતદારો છે. આમ કરીને કુલ 7,11,988 મતદારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માટે છે. નગરપાલિકા માટે વાત કરું તો કુલ 1,05,570 પુરુષ મતદારો છે. 1,01,334 સ્ત્રી મતદારો છે અને 4 અન્ય, આમ કુલ 2,06,908 મતદારો જે છે તેમના મતાધિકારનો ઉપયોગ કરીને નગર સેવકોની ચૂંટણી ચૂંટશે. મતદાન મથકો ઉપર પર્યાપ્ત સુવિધા પૂરી પાડવામાં આવશે. પાયાની તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. જિલ્લાના તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે, એટલે કોઈ પણ મતદારે અશક્ત હોય કે વિકલાંગ હોય તો એમને ઉપર જવાની જરૂરિયાત રહેશે નહીં. પીવાનું પાણી શુદ્ધ, જેને કે શૌચાલય, વીજળી, રેમ્પ વગેરેની સુવિધા તમામ મતદાન મથકો ઉપર ઉપલબ્ધ છે. અને જે અશક્ત મતદારો હોય, શારીરિક વિકલાંગ મતદારો હોય, બાળક સાથેની સ્ત્રીઓ હોય, એમના માટે આપણે અલગ લાઈનો પણ ત્યાં આગળ કરવામાં આવશે. આપ સૌ જાણો છો કે ગતરોજ ચૂંટણીના પ્રોગ્રામ જાહેર થતા સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગયેલી છે અને આપણા જિલ્લા માટે નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને આપણે એના નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. આ સંબંધે કોઈ પણ નાગરિકને, કોઈ પણ મતદારને ફરિયાદ હોય કે અહીંયા આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે તો એના માટે કંટ્રોલ રૂમ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને એનો નિયંત્રણ જે નંબર છે એ 02876 28 52 51. આ નંબર ઉપર તમે રિંગ કરશો તો ત્યાંથી આપની ફરિયાદ આપ નોંધાવી શકશો. ચૂંટણીમાં ખર્ચની પણ આપણે નિયંત્રિત કરતા હોઈએ છીએ, એટલે દરેક જિલ્લા પંચાયતની બેઠક માટે રૂપિયા 6 લાખનો ખર્ચ નિયંત્રિત કરવામાં આવેલો છે, એટલે કે ઉમેદવાર 6 સુધી ખર્ચ કરી શકશે. તાલુકા પંચાયત માટે 3 લાખ છે. 1 થી 9 વોર્ડ ધરાવતી નગરપાલિકાઓ માટે 2,25,000ની ખર્ચ મર્યાદા છે અને 9 થી વધારે વોર્ડ ધરાવતી નગરપાલિકા હોય તો 3,50,000ની મર્યાદા છે. મતદાન માટે જે ઓળખ કાર્ડ સિવાય અન્ય જે ડોક્યુમેન્ટ જે છે તેની યાદી અમે આપને આપી છે, તે મુજબ કોઈ પણ મતદાર મતદાન કરી શકશે. જે ડિપોઝિટની વાત છે તો 2,000 રૂપિયા ડિપોઝિટ તમામ કેટેગરી માટે છે. અનામત માટે 50% રાહત છે. કાયદો વ્યવસ્થા જળવી રહે એ માટે મેં અલગ અલગ 13 જેટલા જાહેરનામા બહાર પાડ્યા છે, જેથી કરીને શુદ્ધ વાતાવરણમાં, ન્યાયી વાતાવરણમાં, નિર્ભય વાતાવરણમાં મતદાન થાય અને કોઈ પણ પ્રકારની કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય તે માટે અમે 13 અલગ અલગ પ્રકારના જાહેરનામા બહાર પાડીને
કાયદો વ્યવસ્થા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરેલ છે. આભાર.